આજે આપણે શીખીશું ધોરણ 10 નું પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ બોર્ડની પરીક્ષામાં 6 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાશે, જેમાં વિભાગ 1 માં એ માં 1 માર્કનો એક ક્વેશ્ચન રહેશે, વિભાગ બી માં 2 માર્ક્સનો એક ક્વેશ્ચન રહેશે અને બીજું જે સેક્શન પડે છે એમાં 3 માર્ક્સનો એક્ઝામ્પલ રહેશે. એટલે કે જે આપણા 16 માર્ક્સના જે ટૂંકા પ્રશ્નો પૂછાવાના છે એમાંથી 1 માર્ક્સનો એક્ઝામ્પલ, 2 માર્ક્સના જે દાખલા પૂછાવાના છે એમાંથી 2 માર્કનો એક એક્ઝામ્પલ અને વિભાગ બી એટલે કે સેક્શન બી માંથી 3 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાશે. આ રીતે દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાંથી તમે કુલ 6 માર્ક્સ મેળવી શકો છો. ચાલો આપણે જોઈશું સ્લાઇડ. જે બહુપદીની ઘાત 2 હોય તેને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે x² - 3x + 2 એક દ્વિઘાત બહુપદી છે, જેનું વ્યાપક સ્વરૂપ શું છે? ax² + bx + c છે, જ્યાં આ a, b અને c જે છે એ અચળાંકો છે તથા a ≠ 0. હવે આપણે આ x² - 3x + 2 ને દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ ax² + bx + c સાથે સરખાવીશું તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને a ની વેલ્યુ શું મળે છે? a બરાબર મળશે 1. આ x ના વર્ગની આગળ કંઈ જ લખ્યું નથી, એનો મતલબ કે a બરાબર મળશે 1. b બરાબર આપણને શું મળશે? તો b બરાબર આપણને મળશે -3 અને c બરાબર શું મળશે? 2. આ a, b અને c જે છે એ વાસ્તવિક સંખ્યાઓ હોય છે. હવે અહીંયા તમે જોવો કે દ્વિઘાત બહુપદી જે છે એમાં 3 પદ હોય છે, જેમાં પ્રથમ પદ જે છે એ 2 ઘાત વાળું, બીજું પદ એ 1 ઘાત વાળું અને ત્રીજું પદ એ 0 ઘાત વાળું હોય છે. દ્વિઘાત બહુપદીને આપણે p(x), q(x) અને r(x) જેવા સંકેતો વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યોની વાત કરીએ કે તમને કોઈક દ્વિઘાત બહુપદી આપી હોય અને પૂછે કે આ દ્વિઘાત બહુપદીના કેટલા શૂન્યો છે, તો આપણે કઈ રીતે શોધીશું? તો જો અહીંયા મારી પાસે એક રકમ છે, p(x) = x² - 3x + 2. હવે હું અહીંયા શું કરું છું? જ્યાં પણ x દેખાય છે ત્યાં x ની જગ્યાએ હું કોઈ કિંમતો લઉં છું. જેમ કે ચલો પહેલા આપણે x બરાબર શું લઈએ? 0 લઈએ. તો અહીંયા p(0) તો 0 નો વર્ગ -3 0 + 2 કોઈ પણ સંખ્યા 0 હોય એનો વર્ગ કરીએ અથવા તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો પણ જવાબ આપણને 0 જ મળે છે. તો અહીંયા શું બાકી રહ્યા? +2 એટલે આપણને જવાબ મળશે 2. ચલો ત્યારબાદ આપણે x બરાબર શું મૂકીશું? 1 મૂકીશું. તો અહીંયા જ્યાં પણ x દેખાય છે ત્યાં આપણે કેટલા લઈશું? 1. 1 નો વર્ગ -3 x ની જગ્યાએ 1 + 2. 1 નો વર્ગ એટલે 1, 3 એકા 3 + 2. તો અહીંયા 2 અને 1 એનો સરવાળો શું થશે? 3. 3 - 3 એટલે જવાબ શું આવશે? 0. એ જ રીતે આપણે x બરાબર શું લઈશું? 2 લઈશું. તો અહીંયા x બરાબર હું 2 લેવું છું. તો જો અહીંયા 2 નો વર્ગ -3 x ની જગ્યાએ 2 + 2. 2 નો વર્ગ શું થશે? 4. 4 - 6 વત્તા 2. આ બંને પ્લસ પ્લસ છે, 4 અને 2 બંનેનો સરવાળો કરીશું તો 6 - 6 એટલે શું આવશે? 0. ત્યારબાદ આપણે x બરાબર 3 લઈએ, જ્યાં પણ x દેખાય છે ત્યાં. તો અહીંયા આપણે x નો વર્ગ છે તો આપણે લખીશું 3 નો વર્ગ -3 x ની જગ્યાએ આપણે લખીશું 3 વત્તા 2. 3 નો વર્ગ શું થશે? 9. 9 - 9 વત્તા 2 એટલે જવાબ મળે છે 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે x બરાબર 1 અને x બરાબર 2 માટે p(x) નું મૂલ્ય શું આવે છે? 0 આવે છે. તો આપણે એવું કહી શકીએ કે 1 અને 2 જે છે એને દ્વિઘાત બહુપદી x² - 3x + 2 ના વાસ્તવિક શૂન્યો કહેવાય છે. બાકીની જે આપણે કિંમતો લીધી એમાં આપણને જવાબ 0 મળતો નથી. તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 વાસ્તવિક શૂન્યો હોઈ શકે. હવે કોઈક વાર એવી પણ કન્ડિશન હોય છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં આપણને દ્વિઘાત બહુપદીના શૂન્યો મળતા નથી. તો ચાલો આપણે એવું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા જો તમારી પાસે રકમ છે દ્વિઘાત બહુપદી p(x) = x² + 3
અહીંયા જ્યાં પણ x છે ત્યાં હું શું લખું છું? પહેલા 0, તો 0 નો વર્ગ વત્તા 3 એટલે જવાબ શું મળે છે? 0. ચલો હવે x બરાબર શું લખું છું? -1 એટલે -1 નો વર્ગ વત્તા 3. -1 નો વર્ગ એટલે શું થશે? 1. 1 વત્તા 3 એટલે જવાબ આવશે 4. તો તમે જોઉં કે આપણે x ની કોઈ પણ કિંમત લઈએ છીએ ત્યારે આપણને જવાબ 0 મળતો નથી. એનો મતલબ કે આ x² + 3 જે છે એને એક પણ વાસ્તવિક શૂન્ય નથી. x² + 3 ના અવયવ પણ પડતા નથી. આગળનું આપણે જે એક્ઝામ્પલ જોયું એમાં જનરલી અવયવ પડતા હતા અને એ જે બે અવયવ મળ્યા તેને આપણે એવું કીધું કે આ બે વાસ્તવિક શૂન્યો છે. તો આવી રીતે કિંમત મૂકીને ચેક કરવું એવું જરૂરી નથી. તમને ખ્યાલ આવી જાય કે આ x² + 3 છે એના અવયવ શક્ય નથી, તો પણ તમે કહી શકો કે આ x² + 3 ને એક પણ વાસ્તવિક શૂન્ય નથી. હવે પછી આપણે એક એવું એક્ઝામ્પલ જોઈએ કે જેમાં વાસ્તવિક શૂન્ય 1 મળશે. તો જુઓ અહીંયા કેટલીક દ્વિઘાત બહુપદી એવી છે કે જેને માત્ર એક જ વાસ્તવિક શૂન્ય મળે છે. એટલે કે x ની કોઈ પણ એક જ કિંમત માટે વાસ્તવિક કિંમત મળે અને એને અનુરૂપ દ્વિઘાત બહુપદીની કિંમત જે છે એ આપણને શૂન્ય મળશે. તમે અહીંયા જો, અહીંયા એક રકમ છે x² - 6x + 3. હવે હું શું કરીશ? જ્યાં પણ x છે ત્યાં શું લખીશ? 3 લખીશ. તો 3 લખીશ ત્યારે મને આનો જે જવાબ છે એ શું મળશે? શૂન્ય મળે છે. એટલે હું એવું કહી શકું કે x - 3 આખાના વર્ગનું મૂલ્ય x = 3 માટે જ શૂન્ય થાય છે. એટલે કે કેટલા વાસ્તવિક શૂન્ય મળ્યા? તો એક જ વાસ્તવિક શૂન્ય મળ્યું, x = 3. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે દ્વિઘાત બહુપદી જે છે, તો કેટલીક દ્વિઘાત બહુપદી આપણે એવા પ્રકારની જોઈ કે જેમાં બે વાસ્તવિક શૂન્યો મળે છે. કેટલીક બહુપદી આપણે એ રીતની જોઈ કે જેમાં એક પણ વાસ્તવિક શૂન્ય મળતા નથી અને કેટલીક બહુપદી આપણે એ પ્રકારની જોઈ કે જેને એક વાસ્તવિક શૂન્ય મળે છે. હવે આ જ દ્વિઘાત બહુપદી છે ax² + bx + c. એમાં આપણે જો એની કિંમત 0 a ≠ 0 હોય એટલે કે ax² + bx + c એ દ્વિઘાત બહુપદી છે, એનું મૂલ્ય જો આપણે શૂન્ય લઈએ તો આપણને દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ax² + bx + c = 0 મળે છે. હવે આ દ્વિઘાત બહુપદી સમજ્યા ત્યાર પછી આપણે જઈએ છીએ આપણા મેઇન જે આપણે ભણવાનું છે તે દ્વિઘાત સમીકરણ ઉપર. તો આ દ્વિઘાત સમીકરણની શોધ જે છે એના માટે અલગ અલગ ગણિતશાસ્ત્રીઓએ શોધો કરી હતી. એમણે કયા ગણિતશાસ્ત્રીએ કયા પ્રકારની શોધ કરી હતી તે હવે પછીની સ્લાઇડોમાં આપણે જોઈશું. એક્ઝામની અંદર આ દ્વિઘાત સમીકરણની જે પ્રાસ્તાવિક માહિતી છે કે જેમાં ગણિતશાસ્ત્રીઓએ સાની શોધ કરી હતી, તો એમાંથી પણ 1 માર્ક્સનું બોર્ડની એક્ઝામમાં જે પહેલો પ્રશ્ન છે એમાંથી પૂછી શકાય. તો તમારે આના ઉપર ખાસ ધ્યાન આપવું. ચલો આપણે જોઈએ. તો ઘણા લોકો એવું માને છે કે સૌપ્રથમ બેબુલનવાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. બે ધન સંખ્યાના સરવાળા અને ગુણાકાર આપેલ હોય તો તે સંખ્યાઓ કેવી રીતે મેળવવી તે એ લોકો જાણતા હતા અને આ પ્રશ્ન જે છે એ x² - px + q = 0 પ્રકારના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાને સમકક્ષ છે. ત્યારબાદ યુક્લિડ આવ્યા. તો યુક્લિડે શું કર્યું? યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત છે, અહીંયા તમે જોઈ શકો છો બ્રહ્મગુપ્ત. તો બ્રહ્મગુપ્તે ax² + bx = c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે એમણે સૂત્ર આપ્યું હતું. ત્યારબાદ શ્રીધર આચાર્ય. તો આ શ્રીધર આચાર્ય જે છે એમણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે પૂર્ણ વર્ગની રીત વિકસાવી છે. આપણે જ્યારે દ્વિઘાત સમીકરણના દાખલા ગણવાની કોશિશ કરીશું ત્યારે તમે જોશો કે એમાં અવયવીકરણની રીત છે, પૂર્ણ વર્ગની રીત આવે છે, દ્વિઘાત સૂત્રની રીત આવે છે કે જેમાં વિવેચક આવશે. તો આ મેઇન ક્વેશ્ચન છે
કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેની રીત કોણે શોધી હતી? તો શ્રીધર આચાર્ય જે છે એમણે પૂર્ણ વર્ગની રીત વિકસાવી હતી. આ ક્વેશ્ચન કદાચ પૂછી શકાય. ત્યારબાદ આ અબ્રાહમ બારહિયા હા નાસી, તમે અહીંયા એમનું પિક્ચર જોઈ શકો છો. તો એમણે યુરોપમાં ઈસવીસન 1145માં તેણે લખેલ પુસ્તક લાઇબર ઇમેડ્રોમમાં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા હતા. ત્યારબાદ આ અલ-ખ્વારિઝમી છે. તો આ અલ-ખ્વારિઝમી જે છે એમણે પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સ્લાઇડ પરથી આજે એક એક્ઝામ્પલ છે એના પરથી આપણે એવું ચેક કરીશું કે એ દ્વિઘાત સમીકરણ જે છે એનું સમાધાન કરે છે કે નહીં. દેટ મીન્સ કે એ પ્રકારનું એ સમીકરણ છે કે નહીં. તો અહીંયા જો કે એક ધાર્મિક દ્રષ્ટને 300 ચોરસ મીટર જગ્યામાં જેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં 1 મીટર વધારે હોય તેવો એક પ્રાર્થના ખંડ બાંધવો છે. તો તેની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? આપણે અહીંયા લંબાઈ અને પહોળાઈ શોધવાની નથી, ફક્ત આપણે અત્યારે એટલું ચેક કરીએ છીએ કે આ દ્વિઘાત સમીકરણની શરત જે છે ax² + bx + c = 0 તેનું સમાધાન કરે છે કે નહીં. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ખંડની પહોળાઈ કેટલી છે? x મીટર. હવે લંબાઈ માટે તમને કીધું છે લંબાઈ તેની પહોળાઈના બમણા કરતા. પહોળાઈ આપણે કેટલી લીધી? લંબાઈ આપણે કેટલી લીધી? x. તો પહોળાઈના બમણા કરતા લંબાઈ એટલે પહોળાઈ x મીટર લીધી છે, તો લંબાઈ આવશે 2x + 1 મીટર. હવે ખંડનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા ક્ષેત્રફળ કેટલું છે? 300, એટલે આપણે લખીશું 300. લંબાઈ કેટલી આવી? 2x + 1 ગુણ્યા આપણે પહોળાઈ કેટલી ધારી હતી? x, તો આપણે અહીંયા લખીશું x. ચલો હવે આ 2x અને x નો ગુણાકાર કરીશું એટલે 2x² વત્તા 1 ગુણ્યા x એટલે શું આવશે? +x. તો માટે 2x² + x - 300 = 0. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ 2x² + x - 300 જે છે એ આપણું દ્વિઘાત સમીકરણ જે છે ax² + bx + c = 0 એ શરતનું એ સમાધાન કરે છે. હવે આપણે ઘણા બધા એક્ઝામ્પલ એ ટાઈપના એક્ઝામ્પલ જોઈશું કે જેમાં તમને રકમ આપી હોય અને આપણે ચેક કરીશું કે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે ચકાસીશું. તો જ્યારે આપણે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચકાસીશું ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમને વર્ગ છે, ઘન છે એ બધું જ્યારે કમ્પ્લીટલી આવડતું હોય તો તમે ઇઝીલી એને સોલ્વ કરી શકશો. હવે અહીં આપણી પાસે રકમ છે x + 1² = 2 કૌંસમાં x - 3. ચલો આપણે આને અવયવ પાડીશું. x + 1² એટલે શું થશે? x² + 2x + 1 = આ 2 ને x સાથે ગુણીશું એટલે 2x માઇનસ 2 અને 3 નો ગુણાકાર કરીશું એટલે શું આવશે? -6. હવે જે જમણી બાજુનું આ સ્ટેપ છે 2x - 6 એને હું લેફ્ટ હેન્ડ સાઈડ લખીશ. તો સ્ટેપ બનશે x² + 2x + 1. આ +2x છે એટલે શું થઈ જશે? -2x. આ -6 છે એટલે શું થઈ જશે? +6 = 0. આ +2x છે અને આ -2x છે એટલે કટ થઈ જશે. તો આપણું સ્ટેપ વધશે x² + c1 = 0. આ સમીકરણ જે છે એ ax² + bx + c = 0 સ્વરૂપનું છે. એટલે આપણે કહી શકીએ કે આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. ચલો આપણે બીજું એક એક્ઝામ્પલ દ્વારા ચેક કરીએ. જો અહીં આપણી પાસે રકમ છે x² - 2x = -2 અને કૌંસમાં આપ્યું છે 3 - x. હવે આ જે રકમ છે એનો આપણે કૌંસ ગુણાકાર કરીશું. 3 અને 2 એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? -6. આ માઇનસ અને આપણા માઇનસ એટલે માઇનસ પ્લસ એટલે +2x. હવે જે જમણી બાજુનું જે સ્ટેપ છે એને આપણે ડાબી બાજુ લાવીશું એટલે નિશાની ટોટલી ચેન્જ થઈ જશે. તો માટે x² - 2x
પ્લસ 6 માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણું સ્ટેપ બનશે એક્સ સ્ક્વેર માઇનસ આ માઇનસ 2x છે, આ પણ માઇનસ 2x, માઇનસ માઇનસ પ્લસ અને નિશાની માઇનસની, એટલે માઇનસ 4x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા તમે જોઈ શકો છો કે આ સમીકરણ જે છે એ પણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું છે. એટલે આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. ચલો બીજા એક એક્ઝામ્પલ દ્વારા ચેક કરીએ. આ એક્ઝામ્પલો સોલ્વ કરવાથી શું થશે, તમારું જે થોડું ઘણું આગળનો જે બેઝ છે, જે કન્ટેન્ટ છે એ તમારું થોડું પાકું થઈ જશે. અહીંયા જો x માઇનસ 3 અને બીજી રકમ છે 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x, કાઉન્સમાં આપ્યું છે x પ્લસ 5. ચલો પહેલા આપણે x છે અને અહીંયા શું છે 2x છે, બંનેનો ગુણાકાર કરીશું એટલે શું આવશે 2x નો વર્ગ પ્લસ આ x છે અને આ 1 છે એનો ગુણાકાર કરીશું એટલે શું આવશે પ્લસ x માઇનસ આ 3 અને 2x એનો ગુણાકાર એટલે માઇનસ 6x માઇનસ 3 એકા 3 ઇઝ ઇક્વલ ટુ આ x અને આ x એટલે x નો વર્ગ પ્લસ 5 નો કોની સાથે મલ્ટીપ્લાય કરીશું x સાથે એટલે પ્લસ 5x. હવે આપણે રાઈટ હેન્ડ સાઈડનું જે સ્ટેપ છે એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લાવીશું. એટલે તમે આપણે આગળ પણ જોયું નિશાની શું થઈ જશે, ચેન્જ થઈ જશે. તો અહીંયા જો 2x નો વર્ગ માઇનસ 5x માઇનસ 3 માઇનસ x સ્ક્વેર માઇનસ 5x ઇઝ ઇક્વલ ટુ 0. માટે x સ્ક્વેર આ 2x નો વર્ગ છે એમાંથી x નો વર્ગ જશે એટલે શું વધશે x નો વર્ગ માઇનસ આ માઇનસ 5x આ માઇનસ 5x બંનેનો આપણે શું કરીશું સરવાળો અને નિશાની સાની મૂકીશું માઇનસની એટલે માઇનસ 10x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તો આ સમીકરણ આપણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપનું છે. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. એમાં તમે જો x પ્લસ 2 આખાનો ઘન ઇઝ ઇક્વલ ટુ 2x, કાઉન્સમાં x નો વર્ગ માઇનસ 1. હવે આ x પ્લસ 2 આખાનો ઘન છે તો તમને ખ્યાલ હોય તો a પ્લસ b આખાનો ઘન હોય વિદ્યાર્થી મિત્રો તો એના અવયવ શું પડે છે, a પ્લસ b આખાનો ઘન હોય તો એના અવયવ થશે a નો ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b નો ઘન. તો એ જ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા એપ્લાય કરીશું. તો જુઓ અહીંયા આ પહેલી સંખ્યાનો ઘન એટલે x નો ઘન પ્લસ 3ab સ્ક્વેર એટલે અહીંયા a બરાબર શું છે x છે અને b બરાબર શું છે 2 છે એટલે થશે પ્લસ 6 3 દુ 6 3a સ્ક્વેર b એટલે અહીંયા થશે પ્લસ 6x સ્ક્વેર પ્લસ 12x પ્લસ આ છેલ્લી સંખ્યાનો આપણે શું કરીશું ઘન એટલે 2 નો ઘન શું થશે 8 વત્તા 8 બરાબર આ 2x ને આપણે x ના વર્ગ સાથે ગુણીશું એટલે 2x નો ઘન. આ 2x છે એને આપણે 1 સાથે ગુણીશું માઇનસ 1 સાથે એટલે માઇનસ 2x. હવે આપણે શું કરીશું, આ જે રાઈટ હેન્ડ સાઈડનું સ્ટેપ છે આખું એને આપણે ડાબી બાજુ તરફ લાવીશું. તો અહીંયા નિશાની ચેન્જ થઈ જશે. તો અહીંયા જો તમે જો x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 આ પ્લસ છે એ જ્યારે ડાબી બાજુ આવે છે તો શું થઈ જશે માઇનસ એટલે માઇનસ 2x નો ઘન. આ માઇનસ 2x છે એ જ્યારે ડાબી બાજુ આવશે તો શું થઈ જશે પ્લસ એટલે પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. આ x નો ઘન છે અને આ માઇનસ 2x નો ઘન છે એટલે આન્સર શું વધશે માઇનસ x નો ઘન પ્લસ 6x નો વર્ગ. આ 12x અને આ 2x બંનેનો સરવાળો કરીશું એટલે પ્લસ 14x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સમીકરણમાં તમે જુઓ આપણો જે આન્સર આવ્યો એની શરૂઆત ક્યાંથી થઈ છે માઇનસ x ના ઘનથી. એટલે આપણે કહી શકીએ કે આ સમીકરણ એ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપનું નથી અને નહીં હોય ત્યારે એ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી એવું આપણે કહી શકીએ. ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. એમાં x નો ઘન માઇનસ 4x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 આખાનો ઘન. તો આપણે આના અવયવ પાડીશું x માઇનસ 3 આખાના ઘનના
કારણ કે આ સ્ટેપ તો બેઠું સોલ્વ કરેલું જ છે. હવે અહીંયા જો પહેલી સંખ્યાનો શું કરીશું? ઘન, એટલે x નો ઘન માઇનસ 3a સ્ક્વેર b, 3a સ્ક્વેર b એટલે અહીંયા આવશે માઇનસ 6x સ્ક્વેર. આ જે છે એ આવશે માઇનસ 6x સ્ક્વેર પ્લસ અહીંયા આપણે મળશે 12x. કેમ? પ્લસ 3ab સ્ક્વેર, એ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરીશું. અને આ બેનો ઘન એટલે શું થશે? 8, એટલે માઇનસ 8. હવે આપણે આ જે રકમ છે આખી, આ સ્ટેપ આખું, એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લાવીશું. એટલે સ્ટેપ બનશે આપણું x નો ઘન માઇનસ 4x નો વર્ગ માઇનસ x પ્લસ 1 માઇનસ x નો ઘન પ્લસ 6x સ્ક્વેર માઇનસ 12x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. આ x નો ઘન પ્લસ છે અને આ માઇનસ છે એટલે કટ થઈ જશે. એટલે આપણો આન્સર શું રહેશે? તો આ માઇનસ 4x નો વર્ગ છે અને આ પ્લસ 6x નો વર્ગ છે એટલે આપણી પાસે રહેશે 2x નો વર્ગ માઇનસ આ માઇનસ 12x છે અને આ x છે એટલે માઇનસ 13x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સમીકરણ તમે જોઈ શકો છો કે એ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપનું છે. એ સ્વરૂપનું છે એટલે આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. બીજા એક એક્ઝામ્પલ દ્વારા આપણે ચેક કરીએ. એમાં જો તમને ડાબી બાજુ બરાબર આપ્યું છે x માઇનસ 2 અને x પ્લસ 1 અને જમણી બાજુ તરફ તમને આપ્યું છે x માઇનસ 1 અને x પ્લસ 3. હવે તમને અવયવ આવડી ગયા હોય તો તમે આ જે છે એના ડાયરેક્ટ પણ સ્ટેપ લખી શકો છો કે x માઇનસ 2 અને x પ્લસ 1 એટલે x સ્ક્વેર માઇનસ x માઇનસ 2. જો હજુ પણ તમને આ લખવામાં ભૂલ થતી હોય તો તમે શું કરી શકો કે આ x લેવાનો પહેલા, એને x પ્લસ 1 સાથે ગુણાકાર કરવાનો, ત્યાર પછી માઇનસ 2 લેવાનો, એને x પ્લસ 1 સાથે ગુણાકાર કરવાનો, એટલે તમારો આ જ આન્સર આવશે x સ્ક્વેર માઇનસ x માઇનસ 2. હવે x માઇનસ 1 અને x પ્લસ 3 એટલે આપણે શું એ કોના અવયવ છે? તો x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 9. ડાબી બાજુનો આપણને જવાબ મળ્યો x સ્ક્વેર માઇનસ x માઇનસ 2. જમણી બાજુ તરફનો આપણને જવાબ મળ્યો x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3. હવે અહીંયા તમે જુઓ આ પ્લસ x સ્ક્વેર, આ બાજુ પણ પ્લસ x સ્ક્વેર, આ x સ્ક્વેર આ સાઈડ આવે એટલે કટ થઈ જશે, એટલે આ બંને x સ્ક્વેર અને x સ્ક્વેર કટ થઈ જશે. આ માઇનસ x છે, આ પ્લસ 2x છે. આ પ્લસ 2x જ્યારે ડાબી બાજુ તરફ આવે છે એટલે આ સ્ટેપ થઈ જશે માઇનસ 3x. ત્યાર પછી આ માઇનસ 2 છે, આ માઇનસ 3 છે, આ માઇનસ 3 જ્યારે ડાબી બાજુ તરફ આવશે એટલે માઇનસ 2 પ્લસ 3 એટલે શું આવી જશે? પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું સ્ટેપ જે છે આપણું આ એ x સ્ક્વેર સ્વરૂપનું આવ્યું નથી, એટલે કે x નો વર્ગ આવ્યો નથી. શાનાથી શરૂઆત થઈ? માઇનસ 3x. તો આ સમીકરણ એ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું નથી અને એ સ્વરૂપનું ન હોય એટલે એ દ્વિઘાત સમીકરણ પણ નથી એવું આપણે કહી શકીએ. એકાદ બીજા એક્ઝામ્પલ દ્વારા આપણે ચેક કરીશું. જો અહીંયા તમને શું આપ્યું છે? x માઇનસ 2 આખાનો વર્ગ. આ તો અવયવ તમને ક્લિયર કટ અહીંયા જ આપી દીધું છે કે x નો વર્ગ વત્તા 3x વત્તા 1. હવે જમણી બાજુ તરફ છે x માઇનસ 2 આખાનો વર્ગ. તો આના અવયવ શું થશે? x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. હવે આપણે શું કરીશું? આ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1, આનો આન્સર શું આવ્યો? x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. એટલે આપણે આ રીતે લખી દઈશું. હવે જમણી બાજુનું જે સ્ટેપ છે આખું એને આપણે ડાબી બાજુ તરફ લાવીશું. એટલે x નો વર્ગ વત્તા 3x વત્તા 1. આ પ્લસ છે એ શું થઈ જશે? માઇનસ. આ માઇનસ છે એ શું થઈ જશે? પ્લસ. અને આ પ્લસ છે એ શું થઈ જશે? માઇનસ. તો માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો આ x નો વર્ગ, આ માઇનસ x નો વર્ગ એટલે એ પણ કટ થઈ ગયા. તો આપણો જવાબ આપણને મળશે 7x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે આ સમીકરણનો જે આન્સર આવ્યો એ પણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપનું નથી. તેથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી.
ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 2x - 1 અને x - 3. તો આ 2x - 1 અને x - 3 એ જે છે કોના અવયવ છે? તો આ જે રકમ હોય 2x² - 7x + 3. ત્યાર પછી x + 5 અને x - 1, તો એ કોના અવયવ છે? તો x² + 4x - 5. મેં તમને આગળ પણ કીધું કે જો તમને આ રીતે ડાયરેક્ટ સ્ટેપ લખતા ન આવડે તો તમે પહેલું સ્ટેપ 2x લઈ અને કૌંસમાં x - 3 લઈ શકો, -1 લખી બીજા કૌંસમાં x - 3 લખી શકો અને તમે આ આન્સર પણ લાવી શકો છો. હવે અહીંયા જો આપણને ડાબી બાજુ તરફ જવાબ મળે છે 2x² - 7x + 3. રાઈટ હેન્ડ સાઈડ તરફ આપણને આન્સર મળે છે x² + 4x - 5. હવે આ આખા સ્ટેપને આપણે ડાબી બાજુ તરફ લાવીશું. ત્યારે આ 2x² છે, આ +x² છે, એટલે આપણી પાસે શું વધશે? x². આ -7x છે, આ +4x છે એટલે માઇનસ થશે, -7x - 4x એટલે -11x. આ +3 છે, આ -5 છે, તો -5 જે છે એ ડાબી બાજુ તરફ જશે એટલે +5 થઈ જશે, એટલે x² - 11x + 8 = 0. આ સમીકરણ જે છે એ પણ ax² + bx + c = 0 સ્વરૂપનું છે. એટલે આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. બીજી આપણને આ રીતની રકમ આપી હોય x - 2² + 1 = 2x - 3. તો ચાલો હવે તમને x - 2² ના અવયવ તો આવડે જ છે ને બધાને. તો આપણે અહીંયા શું લખીશું? x - 2² બરાબર x² - 4x + 4. આ +1 છે એટલે આપણે અહીંયા લખીશું +1, x² - આ 4x +4 + 1 એટલે કેટલા થઈ જશે? +5. આ ડાબી બાજુનો જે આપણો જવાબ આવ્યો એના બરાબર આપણને શું આપેલું છે અહીંયા? 2x - 3. તો જુઓ હવે અહીંયા આ x² સેમ રહેશે, આ -4x અને આ +2x છે એ જ્યારે ડાબી બાજુ તરફ આવશે તો એ પણ માઇનસ થઈ જશે, એટલે -4x અને આ -4x અને આ -2x એટલે -6x. 5 -3 છે એ પણ પ્લસ થઈ જશે, એટલે 5 + 3 કેટલા થઈ જશે? 8. +8 = 0. તો જો તમને સ્ટેપ શું મળે છે? x² - 6x + 8 = 0. તો આ સમીકરણ પણ ax² + bx + c = 0 સ્વરૂપનું છે. એટલે આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. બીજું એક એક્ઝામ્પલ જોઈશું. એમાં જો તમને રકમ શું આપી છે? x, કૌંસમાં આપ્યું છે x + 1 + 8 અને અહીંયા રાઈટ હેન્ડ સાઈડ તરફ આપ્યું છે x + 2 અને x - 2. ચલો પહેલા આપણે શું કરીશું? આનો કૌંસ ગુણાકાર કરીએ. તો આ x અને x એટલે શું લખાશે? x². આ x અને 1 એનો ગુણાકાર એટલે શું લખાશે? x + 8. આ x + 2 અને x - 2 એ કોના અવયવ છે? તો તમે તરત કહેશો કે x² - 4. તો આપણે અહીંયા લખીશું x² - 4. હવે આ રાઈટ હેન્ડ સાઈડનું જે સ્ટેપ છે એને આપણે સાની તરફ લાવીશું લેફ્ટ હેન્ડ સાઈડ. તો જો આ પ્લસ છે થઈ જશે માઇનસ, માઇનસ છે +4 થઈ જશે = 0. આ x² પ્લસ અને આ x² માઇનસ બંને કટ થઈ જશે. આ x વધ્યા, 8 + 4 કેટલા થશે? 12. માટે x + 12 = 0. હવે આ સમીકરણ જો તમે અહીંયા પણ તમારી શરૂઆત x² થી એટલે કે તમારા આન્સરની શરૂઆત x² થઈ નથી. એટલે આપણે કહી શકીએ કે આ સમીકરણ એ ax² + bx + c = 0 સ્વરૂપનું નથી. આથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. જો બીજું એક એક્ઝામ્પલ. અહીંયા x અને કૌંસમાં આપ્યું છે 2x + 3. હવે તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા, તમને બધાને આવડી જ ગયું છે. અહીંયા તમે શું લખશો? 2x² પ્લસ આ 3 છે એને આપણે x સાથે ગુણાકાર કરીશું એટલે +3x.
ચલો અહીંયા આપણે જમણી બાજુ શું આપ્યું છે x નો વર્ગ વત્તા 1. આ x ના વર્ગ વત્તા 1 ને આપણે કઈ બાજુ તરફ લાવીશું ડાબી બાજુ તરફ, તો નિશાની ચેન્જ થઈ જશે. આ પ્લસ x નો વર્ગ છે શું લખાશે માઇનસ x નો વર્ગ, આ પ્લસ 1 છે તો શું લખાશે માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ 2x નો વર્ગ છે અને આ x નો વર્ગ છે તો શું બાકી રહેશે x નો વર્ગ પ્લસ 3x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. તો આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ સમીકરણ એ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપનું છે. આમ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. ચલો બીજું એક લાસ્ટ એક્ઝામ્પલ, એમાં તમે જુઓ x પ્લસ 2 આખાનો ઘન, તો x પ્લસ 2 આખાના ઘનના શું અવયવ થશે x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8. આ સ્ટેપ કઈ રીતે આવ્યું, તો આપણે સૂત્રનો એપ્લાય કરવાનો કે a વત્તા b આખાનો ઘન હોય તો એના અવયવ શું થશે a નો ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b નો ઘન. એ રીતે મેં આના અવયવ પાડ્યા છે. ત્યાર પછી આપણને જમણી બાજુ તરફ શું આપ્યું છે x નો ઘન માઇનસ 4, તો આપણે અહીંયા લખીશું x નો ઘન માઇનસ 4. હવે આ x નો ઘન માઇનસ 4 છે એ જમણી બાજુના સ્ટેપને આપણે ડાબી બાજુ તરફ લાવીશું એટલે નિશાની ચેન્જ થઈ જશે. હવે તમને આવું વારે વારે કહેવાની પણ જરૂર નથી, તમને બધાને આવડી જ ગયું છે. તો અહીંયા x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8, આ પ્લસ x નો ઘન છે માઇનસ x નો ઘન પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણું સ્ટેપ શું વધે છે 6x નો વર્ગ વત્તા 12x વત્તા 12 બરાબર 0. અહીંયાથી આપણે શું કોમન કાઢી લઈશું 6 કોમન કાઢીએ ને, કારણ કે અહીંયા પણ 12 છે એટલા માટે, તો 6 કોમન કાઢી લઈએ તો શું સ્ટેપ વધશે x નો વર્ગ વત્તા 2x વત્તા 2 બરાબર 0. તો આ સમીકરણ પણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપનું છે. આમ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણે 12 એક્ઝામ્પલ જોયા, એ 12 એક્ઝામ્પલની અંદર આપણે એ ચેક કર્યું કે જે તમને રકમ આપી છે એને આપણે સોલ્વ કરી અને સોલ્વ કરીને જોયું કે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો તમે એક બાબત ખાસ નોંધ કરી હોય તો કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચેક કરવા માટે કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરેલું, તો આપણે એ ચેક કરેલું કે પહેલું સ્ટેપ જે છે આપણું, તો પહેલા સ્ટેપની શરૂઆત આપણા x ના વર્ગથી જ થવી જોઈએ. તો આપણું પહેલું સ્ટેપ એ x નો વર્ગ આવવો જોઈએ. તો ઘણા બધા પ્રકારના એક્ઝામ્પલ આપણે એવા જોયા કે જેમાં x નો વર્ગ આવતો નથી. જેમ કે આન્સર શું આવતો હતો 3x વત્તા 5 બરાબર 0, તો x નો વર્ગ નહીં હતો એટલે આપણે કહી શકીએ કે આ દ્વિઘાત સમીકરણ નથી. ત્યાર પછી ઘણા બધા પ્રકારના એક્ઝામ્પલ એવા હતા કે જેમાં આન્સર x ના ઘનથી શરૂઆત થતો હતો, તો ત્યાં પણ આપણે કહી શકીએ કે આ સમીકરણ જે છે એ પણ દ્વિઘાત સમીકરણ નથી. તો ધેટ મીન્સ કે આપણે ફાઇનલી આટલા જેટલા પણ એક્ઝામ્પલ જોયા એ એક્ઝામ્પલ પરથી આપણે એવું કહી શકીએ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ જ્યારે પણ આપણે આ પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ ત્યારે આપણું પહેલું સ્ટેપ x ના વર્ગવાળું આવવું જોઈએ. ચલો હવે આપણે એવા પ્રકારના એક્ઝામ્પલ જોઈશું કે જેમાં આપણને પ્રશ્ન સ્વરૂપે રકમ આપી હશે અને એ રકમ જે છે એને આપણે દ્વિઘાત સમીકરણના ફોર્મમાં ફેરવીશું. તો ચલો આપણે જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ. જો અહીંયા તમને એક રકમ આપી છે કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો રકમમાં છે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટરનો વર્ગ છે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. તો આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમને શું કીધું છે, લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. એટલે આપણે શું ધારીશું કોના વિશે, પહોળાઈ. કે ધારો કે જમીનના લંબચોરસ ટુકડાની પહોળાઈ x મીટરમાં છે. ત્યારબાદ લંબાઈ,
તો લંબાઈ જે છે એ પહોળાઈના બમણાથી, બમણા એટલે 2x, તો આપણે લઈશું 2x. કેટલી વધારે છે? 1 વધુ છે. 1 વધુ છે એટલે 2x + 1 થાય. આથી જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણે રકમમાં ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 528. તો આપણે અહીંયા લખીશું 528. લંબાઈ કેટલી આવી? 2x + 1. તો અહીંયા લખીશું 2x + 1. પહોળાઈ કેટલી છે? x. તો અહીંયા લખીશું ગુણ્યા x. હવે આપણે કૌંસ ગુણાકાર કરીશું. તો આ 2x અને x એટલે શું થશે? 2x નો વર્ગ પ્લસ આ 1 ગુણ્યા x એટલે શું થશે? પ્લસ x. તો તમે જો આપણે આ સમીકરણને 2x² + x - 528 = 0 એટલે કે આપેલ પરિસ્થિતિ જે છે, આપણને જે આખી આ રકમ આપી હતી, આ જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આ દ્વિઘાત સમીકરણ છે ને એટલા માટે છે, તમે જો શરૂઆત શાનાથી? x² થી શરૂઆત થઈ છે. તો આના દ્વારા આપણે જમીનના ટુકડાની પહોળાઈ અને લંબાઈ બંને શોધી શકીએ છીએ. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમને આપ્યું છે કે રોહનની માતા તેના કરતાં 24 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. હવે આપણને જે આ પરિસ્થિતિ આપી છે એ પરિસ્થિતિને આપણે દ્વિઘાત સમીકરણના ફોર્મમાં લખીશું. તો જો પહેલા શું કીધું છે? રોહનની માતા તેના કરતાં 24 વર્ષ મોટા છે. તો આપણે સૌપ્રથમ તો રોહનની ઉંમર ધારીશું ને. તો અહીંયા આવશે, ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. હવે એની માતાની હાલની ઉંમર, તો માતા એના કરતાં કેટલા વર્ષ મોટા છે? 24 વર્ષ મોટા છે. મોટા છે 24 વર્ષ એટલે આપણે શું કરીશું? પ્લસ, એટલે x + 24 થાય. ચલો હવે શું કીધું છે આગળ? 3 વર્ષ પછી. તો 3 વર્ષ પછી કોના માટે? રોહન માટે પણ અને એની માતા માટે પણ. તો રોહન માટે 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થશે? x + 3 વર્ષ. ચલો માતાની ઉંમર, માતાની ઉંમર આપણે વર્ષમાં કેટલી લીધી? x + 24 છે ને. હવે આપણે 3 વર્ષ પછી કહીએ છીએ એટલે x + 24 માં આપણે કેટલા ઉમેરીશું? 3 ઉમેરીશું ને. એટલે આપણને મળશે x + 29. હવે તમને 3 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર આપી દીધેલો છે. જો અહીંયા જો તમે રકમમાં તમને ગુણાકાર કેટલો આપેલો છે? 360. તો આપણે લખીશું x + 3 x + 29 = 360. ચલો હવે આપણે કૌંસ ગુણાકાર કરીએ. આ x અને આ x એટલે શું લખાશે? x નો વર્ગ. આ x અને આ 29 બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે શું લખાશે? 29x પ્લસ આ 3 છે, 3 ને કોની સાથે ગુણાકાર કરીશું? x સાથે એટલે પ્લસ 3x પ્લસ આ 29 છે એને કોની સાથે મલ્ટીપ્લાય કરીશું? 3 સાથે એટલે પ્લસ 27 = 360. હવે જે આ 360 જે આપણને મળી કિંમત 360 જે છે આ = એને આપણે ડાબી બાજુ તરફ લઈ આવીશું. એટલે આપણને સ્ટેપ મળશે x² + 32x, આ 29x અને આ 3x બંનેનો સરવાળો કર્યો ને એટલે આવ્યા 32x પ્લસ 87 - 360 = 0. હવે 360 માંથી આપણે કેટલા બાદ કરીશું? 87. તો 360 માંથી આપણે 87 બાદ કરીશું તો કેટલા વધે છે? 273. આ 87 અને 360 બંનેમાં મોટા કોણ છે? 360 મોટા છે. તો 360 આગળ શાની નિશાની છે? માઇનસની નિશાની. એટલે આપણો આન્સર શામાં આવશે? -273 અહીંયા લખાશે. તો ફાઇનલી આપણો આન્સર થશે x² + 32x - 273 = 0. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આપેલ પરિસ્થિતિ એટલે કે જે પણ આપણને આ રકમ આપી હતી એ પરિસ્થિતિને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. જેના ઉકેલ દ્વારા આપણે રોહનની તથા તેની માતાની હાલની ઉંમર અનુક્રમે x અને x + 26 જે છે એ આપણે શોધી શકીએ છીએ. ચલો હવે એક બીજું એક્ઝામ્પલ જોઈશું. તો અને એને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવીશું.
તમે જો તમને રકમ શું આપી છે, એક ટ્રેન 480 કિલોમીટરનું અચળ અંતર ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. અહીંયા આપણે ટ્રેનની ઝડપ શોધવાની છે. તો તમને ઝડપનું સૂત્ર ખબર છે કે ઝડપ બરાબર શું સૂત્ર, અંતરના છેદમાં સમય. વિજ્ઞાનમાં પણ આવે છે ને ઝડપ નું સૂત્ર. હવે જો ધારો કે ટ્રેનની સામાન્ય અચળ ઝડપ, આપણે અચળ ઝડપ શું ધારીશું, x, એટલે x કિલોમીટર પર કલાક. મેં તમને અત્યારે જ કીધું ઝડપનું શું સૂત્ર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પણ મને અહીંયા અંતર આપી દીધું છે રકમમાં. કેટલું અંતર આપ્યું છે, 480. એટલે મારી પાસે અંતર તો છે જ ને, એટલે હું અહીંયા શું લખીશ કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. કેમ? કારણ કે સમય જે છે એ મારી પાસે નથી, એ મારે ધારવાનો છે, એટલા માટે મેં આવું લખ્યું. હવે જો 480 કિલોમીટરનું અંતર કાપવા સામાન્ય અચળ ઝડપે લાગતો સમય t1 બરાબર શું લખાશે, અંતર કેટલું છે 480, એટલે આપણે લખીશું 480. આપણી ઝડપ કેટલી છે, x કિલોમીટર પર કલાક, એટલે આપણે છેદમાં શું લખીશું, x કલાક. હવે જો ટ્રેનની ઝડપ 8 કિલોમીટર પર કલાક ઓછી હોય, હવે આપણે શું કરવાનું છે, ઓછી કરવાની છે. ઓછી હોય એટલે આપણે શું કરીશું, માઇનસ કરીશું ને. તો આપણને નવી ઝડપ જો અહીંયા નવી ઝડપ મળશે આપણને x - 8 કિલોમીટર પર કલાક. તો 480 કિલોમીટરનું અંતર કાપવા નવી ઝડપે લાગતો સમય t2 બરાબર સમય, પહેલા આપણે t1 લીધો ને, તો અત્યારે આપણે શું લઈશું, t2 લઈશું. તો t2 બરાબર અંતરના છેદમાં ઝડપ. ચલો અંતર કેટલું છે, 480, તો આપણે અહીંયા લખીશું 480. ઝડપ કેટલી આવી, તો ઝડપ નવી ઝડપ કેટલી છે, x - 8, તો આપણે લખીશું x - 8. હવે તમે જુઓ આગળ આપણને શું કીધું છે, વાંચો રકમમાં. આ પ્રકારના કુલ પ્રશ્નો જ્યારે પણ આપણે સોલ્વ કરીએ ને ત્યારે આપણે વારે વારે રકમને ફરીથી રીડ કરવી પડે છે. તો જો અંતર કાપવા માટે તે 3 કલાક જેટલો વધુ સમય લે છે. તો હવે નવી ઝડપે લાગતો સમય એ સામાન્ય ઝડપે લાગતા સમય કરતાં 3 કલાક જેટલો વધુ લે છે. નવી ઝડપ એટલે આપણે શું લખેલું, t2 લખેલું, અને બીજું સામાન્ય ઝડપને આપણે શું લખેલું, t1. 3 કલાક વધુ સમય લે છે. વધુ એટલે આપણે શું કરીશું, પ્લસ, એટલે આપણે અહીંયા લખીશું +3. ચલો t2 બરાબર શું હતા, 480 ના છેદમાં x - 8 ઇઝ ઇક્વલ ટુ t1 બરાબર શું છે, 480 ના છેદમાં x વત્તા 3. હવે તમે છેદમાં જોવો તો છેદનું સ્ટેપ આપણી પાસે શું છે, એક x છે અને બીજું x - 8 છે, એટલે આપણો લસાઅ શું આવશે, x અને x - 8. હવે આ પહેલા સ્ટેપમાં જોવું તમે, છેદમાં x - 8 આપેલા છે ને, તો બાકી શું રહ્યા, ફક્ત x બાકી રહ્યા ને, તો આપણે આને x સાથે ગુણીશું, એટલે આપણો જવાબ આવશે 480x ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જોવું તમે આ 480 ના છેદમાં શું છે, x છે ને, બાકી શું રહ્યા, x - 8, તો આપણે 480 ને કોની સાથે મલ્ટીપ્લાય કરીશું, x - 8 સાથે. હવે અહીંયા તમે જો આ +3 છે, છેદમાં કશું છે, કોઈ રકમ નથી ને, તો આપણે એને x અને x - 8 બંને વડે આપણે એને ગુણવા પડશે. તો આપણે અહીંયા લખીશું +3x કૌંસમાં x - 8. ચલો હવે આપણે શું કરીએ, કૌંસ ગુણાકાર કરીએ. આ 480 છે અને આ x છે, બંનેનો ગુણાકાર કરીશું એટલે 480x માઇનસ આ 480 ને કોની સાથે ગુણીશું, 8 સાથે, એટલે -3840 પ્લસ 3x ને શાની સાથે ગુણીશું, x સાથે, એટલે +3x નો વર્ગ માઇનસ 4824 એટલે -24x. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા આ 480x અને આ પણ 480x બંને કટ થઈ જશે, તો શું સ્ટેપ રહેશે, 3x નો વર્ગ -24x -3840 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આ જે રકમ છે આખી 3x નો વર્ગ -24x -3840 એમાંથી આપણે 3 કોમન કાઢી લઈએ, તો આપણું છેલ્લું સ્ટેપ શું વધશે, x નો વર્ગ -8x -1280 બરાબર 0.
એ આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવે છે, જેના ઉકેલ દ્વારા આપણે આ ટ્રેનની સામાન્ય ઝડપ જે છે, ટ્રેનની ઝડપ આપણે અચળ ઝડપ એ આપણે કિલોમીટર પર કલાકમાં આપણે શોધી શકીએ છીએ. ચલો હવે બીજી એક પરિસ્થિતિ આપી છે, આપણે આ એક પરિસ્થિતિને સોલ્વ આઉટ કરીશું. જો તમને રકમમાં શું કીધું છે, જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. કેટલી લખોટી છે? કુલ 45. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. ખોઈ કાઢે છે એટલે શું કરશો તમે લોકો? માઇનસ. અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. ચાલો પહેલા આપણે ધારીએ, આ જ્હોન માટે ધારીએ. તો ધારો કે જ્હોન પાસે x લખોટીઓ હતી. તમે જો, તમને જ્હોન અને જીવંતી બંને પાસે કુલ કેટલી લખોટી આપેલી છે? કુલ 45 આપી છે ને. તો આપણે શું કરીશું? કુલ 45 છે તો આપણે માઇનસ કરીશું. એટલે જીવંતી પાસેની લખોટીઓની સંખ્યા બરાબર 45 ઓછા x. ચલો હવે થર્ડ સ્ટેપમાં જો તમે, પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. એટલે કોણ કોણ ખોઈ કાઢે છે? આ જ્હોન પણ ખોઈ કાઢે છે અને જીવંતી પણ ખોઈ કાઢે છે. જ્હોનનું પહેલું સ્ટેપ શું હતું? આપણી પાસે x હતું ને, તો આપણે x માંથી -5 લખોટી ખોઈ કાઢીને ને, એટલે આપણું સ્ટેપ વધશે x - 5. ચલો જીવંતીનું સ્ટેપ શું હતું? આપણી પાસે 45 - x. ચલો એને પણ 5 લખોટી ખોઈ કાઢીને, એટલે સ્ટેપ વધશે 45 - x - 5. 45 માંથી 5 જાય તો કેટલા વધશે? 40. એટલે 40 - x. હવે તમે જો, આ બંને લખોટીઓનો ગુણાકાર કેટલો આપ્યો છે? આપણને 124 આપ્યો છે. તો આપણું પહેલું સ્ટેપ શું હતું? x - 5. અને બીજું સ્ટેપ આપણું શું આવેલું? 40 - x આપણું. તો આપણે આને ગુણાકાર કરીએ. ચલો x નો 40 સાથે ગુણાકાર એટલે શું થશે? 40x માઇનસ આ x છે અને આ x, એ બંનેનો ગુણાકાર કરીશું એટલે -x² માઇનસ આ 5 છે, આ 40 છે, 40 ગુણ્યા 5 કેટલા થશે? 200. એટલે -200. હવે તમે જુઓ અહીંયા આ માઇનસ છે, આ માઇનસ છે. જ્યારે આપણે આ બંનેને મલ્ટીપ્લાય કરીશું તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ ને. એટલે અહીંયા આવશે +5x. તો ઇઝ ઇક્વલ ટુ -x². આ 40x છે, આ +5x છે. 40x અને 5x બંનેનો સરવાળો કરીશું એટલે +45x -200. હવે આપણે એનો ગુણાકાર આપી દીધેલો છે. ગુણાકાર રકમમાં કેટલો આપેલો છે? 124 છે ને. તો આપણે અહીંયા શું લખીશું? આ સ્ટેપ બરાબર જે આપણું આવ્યું તે ગુણાકાર, કે -x² વત્તા 45x -200 ઇઝ ઇક્વલ ટુ 124. હવે આ 124 છે એ જમણી બાજુ છે, એને આપણે શું કરીશું? ડાબી બાજુ તરફ લાવીશું. તો આ પ્લસ છે એ શું થઈ જશે? માઇનસ થઈ જશે ને. તો -200 છે એમાં આપણે -124 ઉમેરો, કેટલા થશે? 324. તો આપણે લખીશું -x² + 45x -324 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો આ પહેલી નિશાની શું છે મારી પાસે? આ નિશાની માઇનસ છે ને. તો આ માઇનસને મારે શું કરવું છે? પ્લસ કરવું છે. એટલે મારું સ્ટેપ થશે x² - 45x + 324 ઇઝ ઇક્વલ ટુ 0. આથી જ્હોન પાસેની લખોટીઓની સંખ્યા દ્વિઘાત સમીકરણ x² - 45x + 324 ઇઝ ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે છે. એટલે કે આ જે માંગેલ પ્રશ્ન છે એને આપણે આ રીતે એની ગાણિતિક રજૂઆત આપણે કરી શકીએ છીએ.